ઠાકોર મેવાભાઈ વોકાજીના ઘરે ઘાસમાંથી અચાનક નાગ અને નાગણી બંને એકસાથે બહાર આવ્યા। આ પ્રકારની ઘટના જોવા માટે પ્રકૃતિ પ્રેમીઓ માટે આશ્ચર્યજનક હોવા સાથે સામાન્ય લોકો માટે થોડી ભયજનક પણ હતી। મેવાભાઈએ ખૂબ જ સમજદારીથી અને બહાદુરીથી આ પરિસ્થિતિનો સામનો કર્યો અને તરત જ પ્રહલાદભાઈ પ્રજાપતિને જાણ કરી। પ્રહલાદભાઈ પ્રજાપતિ, જેમનું વન્યજીવન સંરક્ષણ ક્ષેત્રે નામ છે, આ જાણ મળતા જ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા। ઘરમાં નાગ અને નાગણી બંનેની હાજરીને ધ્યાનમાં રાખીને તેમણે ખૂબ જ કાળજીપૂર્વક અને સમજદારીથી કામ કર્યું। પ્રહલાદભાઈએ પહેલા ઘરના તમામ લોકોને સલામતી માટે ઘાસ અને નાગનાગણીથી દૂર રહેવાની સૂચના આપી। આજુબાજુના લોકોને પણ સ્થળ પાસે ભીડ ન કરવાનું વિનંતી કરી, જેથી જંતુઓને પકડી પડતી વખતે કોઈ ખતરો ન થાય। પ્રહલાદભાઈએ ખૂબ જ કુશળતાથી નાગ અને નાગણી બંનેને પકડી પાડ્યા। આ સમગ્ર ઘટના જોવા માટે આજુબાજુના ઘણા લોકોએ ભીડ કરી અને તે ઘટનાને નજરે જોવું તે બધાની માટે અજાયબી જેવી લાગતી હતી। નાગ અને નાગણી એકસાથે જોવા મળવા જેવા ઓછા કિસ્સાઓ જોવા મળે છે અને એ લોકો માટે વિશેષ રસપ્રદ હતું। આ રેસ્ક્યુ દરમિયાન રખોપુ ફાઉન્ડેશનનું મહત્વનું યોગદાન રહ્યું। પ્રહલાદભાઈએ બંને સાપોને પકડી પાડ્યા બાદ રખોપુ ફાઉન્ડેશનની મદદથી નાગ અને નાગણીને સુરક્ષિત રીતે લઈ જવામાં આવ્યા। તેના માટે એક ન્યૂનતમ મુશ્કેલી અને પર્યાવરણને નુકસાન ન થાય તેવો વિચાર રાખીને બંનેને યોગ્ય અને સલામત સ્થળે છોડવામાં આવ્યા, જ્યાં તેઓ કુદરતી રીતે રહેવું શક્ય બને। આ ઘટનાએ નાગનાગણી જેવા પ્રાણીઓના મહત્વ વિશે પણ લોકોમાં જાગૃતિ લાવી। નાગ અને નાગણી કેવા પણ ભયજનક લાગતા હોય, પરંતુ તેઓ પર્યાવરણના સંતુલન માટે જરૂરી છે। પ્રહલાદભાઈ અને રખોપુ ફાઉન્ડેશનની આ પ્રકારની કામગીરીથી પ્રકૃતિ પ્રેમીઓ માટે પ્રેરણા મળે છે। ઘટનાના અંતે ત્યાં હાજર લોકોએ રખોપુ ફાઉન્ડેશન અને પ્રહલાદભાઈ પ્રજાપતિનો ખૂબ આભાર માન્યો। સૌએ તેમની બુદ્ધિપૂર્ણ કાર્યશૈલીને બિરદી અને તેમની વન્યજીવન માટેની પ્રતિબદ્ધતાને સલામ કરી। આ ઘટના પર આધારિત વિડિયો યુટ્યુબ પર અપલોડ કરવામાં આવી છે। તમે તે વિડિયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, લાઇક કરી શકો છો અને તમારા મિત્રો સાથે શેર કરીને વન્યજીવન વિશે જાગૃતિ ફેલાવી શકો છો। મિત્રો, પ્રકૃતિ અને પ્રાણીઓ સાથે ભય મૂક્યા વગર જાગૃતિ અને સમજદારી સાથે વ્યવહાર કરવો એ દરેક માણસની ફરજ છે। આ ઘટનાએ સાબિત કર્યું કે માનવી અને પ્રકૃતિ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ જ સંભવ છે, જ્યાં બધાને એકબીજાનું મહત્વ સમજાય।